गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनोजानन्दिदं सत्यं मुच्यते भवबन्धना। श्री स्वामीनारायण भगवान जय। अक्षर पुरुषोत्तम महाराज जय। गुणातीतानंद स्वामी महाराज जय। भगत जी महाराज जय। शास्त्री जी महाराज जय। योगी जी महाराज जय। प्रमुख स्वामी महाराज जय। હમણાં આપણને પરમ ભગવદીય ગૌરવભાઈ વાત કરી એ પ્રમાણે જયરામદાસને ભગવાન સ્વામિનારાયણે પોતાની મૂર્તિમાંથી અતિશય તેજ નીકળતું બતાવ્યું. એના પરથી જયરામદાસને એવો નિશ્ચય થયો કે મને આ નીલકંઠ વર્ણી રૂપે સાક્ષાત પરમાત્મા ભગવાન છે મને પ્રાપ્ત થયા છે. ગઈકાલે મેં વાત કરી હતી કે ભગવાન પોતે અતિશય દયાળુ છે. જ્યારે ભગવાન પોતે આ લોકની અંદર પધારે છે અને માણસની જેમ જ પોતે વર્તતા હોય છે, અને માણસની જેમ વર્તે તો આપણને એમાં હેત થાય, પ્રેમ થાય, આપણે એમની પાસે જઈ શકીએ. પણ સાથે સાથે પોતે અતિશય દયા કરે છે, અને એ દયાને લીધે પોતાના સ્વરૂપનું જ્ઞાન આપણને કરાવે છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં પોતે વાત કરી છે કે હીરાને કાપવો હોય તો આપણને હીરાની જરૂર પડે. એવી રીતે આપણે જો ભગવાનનો નિશ્ચય કરવો હોય તો ભગવાન વતે જ આ નિશ્ચય થાય. પૂર્ણાનંદ સ્વામી એ સ્વામિનારાયણ ભગવાનના વખતની અંદર એક બહુ જ મોટા કવિ થઈ ગયા, અને એ પૂર્ણાનંદ સ્વામી ગરડા પ્રથમના 51મું વચનામૃત છે. એ વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણને એક પ્રશ્ન પૂછે છે. એ પ્રશ્ન એવો હોય છે કે ઇન્દ્રિયો અને અંતઃકરણ તો માયિક છે, અને ભગવાન છે ભગવાન તો અમાયિક છે. તો ઇન્દ્રિયો અને અંતઃકરણે કરીને જો ભગવાનનો નિશ્ચય થાય તો એનો અર્થ એવો તો ભગવાન પણ પોતે માયિક થઈ ગયા. અને પૂર્ણાનંદ સ્વામી પ્રશ્ન એવો પૂછ્યો કે આ માયિક ઇન્દ્રિયો અને અંતઃકરણ છે એને કરીને માયાથી પર એવા જે ભગવાનનો નિશ્ચય કેવી રીતે થાય? દાખલા તરીકે આ ટેબલ છે, ટેબલનું આપણે માપ કાઢવું હોય તો આપણને રૂલરની જરૂર પડે. કોઈ માણસ છે એનું ઉષ્ણતામાન આપણે જો માપવું હોય તો આપણને થર્મામીટરની જરૂર પડે. જો પ્રેશર માપવું હોય તો એના માટે આપણને બેરોમીટરની જરૂર પડે. એવી રીતે ભગવાન છે ભગવાનને આપણે જો નિરખવા હોય, ભગવાનને સમજવા હોય તો ઇન્દ્રિયો અંતઃકરણ તો માયામાં છે, ભગવાન તો માયાથી પર છે. તો આ સાધન છે, એ સાધને કરીને ભગવાન એ કેવી રીતે સમજાય? બુદ્ધિ એ કરીને સમજાય એવા છે નહીં. ઉપનિષદોની અંદર ઋષિ મુનિઓએ પોતે વાત કરી છે કે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. ભગવાન કેવા છે? મન વાણીથી પર છે. મનના તર્કની અંદર ભગવાન આવતા નથી, ઇન્દ્રિયો કરીને ભગવાન દેખાતા નથી. તો પછી ઇન્દ્રિયો અંતઃકરણે કરીને જો ભગવાનનો નિશ્ચય થયો તેનો અર્થ એવો થયો ભગવાન પણ પોતે માયિક થઈ ગયા.
એટલે આ વાત સ્વામિનારાયણ ભગવાન પૂર્ણાનંદ સ્વામીને પૂછે છે કે તમે આવું કહેવા માંગો છો કે ભગવાન પણ માઇક થઈ જાય? ત્યારે પૂર્ણાનંદ સ્વામી વાત કરી, હા મહારાજ, મારા પ્રશ્નની પુષ્ટિ તમે કરી આપી. પછી શ્રીજી મહારાજ સમજાવે છે, શ્રીજી મહારાજે પોતે વાત કરી કે ઇન્દ્રિયો અને અંતઃકરણ એનાથી ભગવાનનો નિશ્ચય થતો નથી. પણ જ્યારે માણસને સંત સમાગમ પ્રાપ્ત થાય છે અને સંત સમાગમે કરીને જેમ જેમ એને ભગવાનનો મહિમા વધારે ને વધારે સમજાતો જાય છે, એની ઇન્દ્રિયો અને અંતઃકરણ છે એ પણ અમાયિક બનતા જાય છે. પારસ કે પ્રતાપ સે કંચન ભઈ તલવાર, તુલસી તીનો નવ મીટિયા માર ધારે નાકાર. પારસમણી છે, લોઢાનો સ્પર્શ થાય, તલવારને સ્પર્શ કરે તો સોનાની થઈ જાય, પણ મારધાર ઓર આકાર એ તો એના રે બદલાય નહીં. પછી આગળ બીજી સાખી કહે છે કે જ્ઞાન હથોડા કર ગ્રહી સદગુરુ મિલે સુનાર, તુલસી તીનો મીટ ગયા મારધાર ઓર આકાર. જ્ઞાન રૂપી હથોડો લઈને સદગુરુ આપણને મળે, સદગુરુ રૂપી સુનાર આપણને પ્રાપ્ત થાય, તો એ તલવારના મારધાર અને આકાર બધા જ મટી જાય છે. એમ સંત સમાગમ કરતા કરતા ઇન્દ્રિયો અંતઃકરણ રૂપ પુરુષોત્તમ રૂપ થઈ જાય છે. એ વચનામૃતમાં એવી વાત કરે છે. એટલે ભગવાનના જ કૃપાએ કરીને ભગવાનનો નિશ્ચય ભગવાન વતે જ થાય છે. એ આપણા પર દયા કરે તો નિશ્ચય થાય, એ આપણા પર કૃપા કરે તો નિશ્ચય થાય. એ વાત મેં આપને કરેલી. ગરડા પ્રથમનું 24મું વચનામૃત. પ્રગટ પુરુષોત્તમે કરુણાએ કરીને પોતાનું સ્વરૂપ ઓળખાવ્યું છે. આજે આપણે પ્રમુખ સ્વામી મહારાજના ગુણગાન ગાઈએ અથવા યોગીજી મહારાજના વખતમાં સંતો યોગીજી મહારાજના ગુણગાન ગાતા હતા, શાસ્ત્રીજી મહારાજના વખતમાં એમના ગુણગાન ગવાયા. અને જ્યારે ગુણગાનની વાત આવે કે જેટલા સાધુના લક્ષણ માત્ર છે, એ સાધુના લક્ષણ માત્ર બધા જ સંતની અંદર, બધા શાસ્ત્રીજી મહારાજમાં છે. એમાંથી એક લક્ષણ કયું છે? જે યોગીજી મહારાજ પોતાની માલિકોનું ભજન બોલતા કે હાજી ભલા સાધુ હરિ કીર સાધ, તન કી ઉપાધિ તજે સોઈ સાધુ, હાજી ભલા સાધુ. એમાં એક લક્ષણ એવું બતાવે છે કે કબહુ ક્રોધ ન ઉપજે, સો સાચા વૈરાગ. સાચા સંત હોય, સાચા સંતને કોઈ દિવસ ક્રોધ ઉત્પન્ન થાય જ નહીં, આવું એક લક્ષણ બતાવ્યું છે. શાસ્ત્રીજી મહારાજના મહિમાની બધી વાતો સાંભળીને અમદાવાદના એક મુમુક્ષુ હતા, એ એમના દર્શન કરવા માટે ગોંડલ ગયા. અને ગોંડલમાં ત્યાં આગળ બધું બાંધકામ ચાલુ હતું. અને તે વખતે દરવાજાની અંદર જ કોઈક સાધુ, એમના શરીર ઉપર ગાતર્યું નહોતું, અને જે મજૂરો બધા કામ કરી રહ્યા હતા, માણસો કામ કરી રહ્યા હતા, એમાંથી અમુક જણને ખખડાવતા હતા. એકદમ એટલું બધું ખખડાવતા હતા. હવે એ માણસ આ બધા સાંભળીને ગયો હોય, નિર્માની હોય, નિર્મત્સર હોય, નિષ્પૃહી હોય, નિષ્કામી હોય, આ બધા લક્ષણો સાંભળેલા હોય. અને શાસ્ત્રીજી મહારાજ તો સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે, ભગવાનને અખંડ ધારણ કરી રહ્યા છે. અને ભગવાનના જ બધા ગુણ શાસ્ત્રીજી મહારાજની અંદર છે, બધું વર્ણન સાંભળેલું હોય. હવે એ માણસને તો બધા કંઈક સામાન્ય સાધુનું કોઈ કામ હતું નહીં, એમને તો શાસ્ત્રીજી મહારાજનું કામ હતું, કારણ કે એમની વાતો સાંભળી હતી. એટલે પછી પૂછ્યું કે શાસ્ત્રીજી મહારાજના મારે દર્શન કરવા છે, એ કોણ? તો કે આ દરવાજામાં ઊભા છે એ જ. એ માણસના મનમાં એમ થયું, આ તો બરોબર ખગડાવે છે, જબરજસ્ત વાતો કરે છે. અને ત્યાંથી જ પોતે રવાના થઈ ગયા, રિટર્ન પાછા જવા લાગ્યા. હવે આ વાત એક વખત સંત સ્વામીને કરેલી, તો સંત સ્વામી મુક્તાનંદ સ્વામીની જે બીજી પંક્તિઓ હતી એનો ઉલ્લેખ કરીને વાત કરી. એમાં એવી વાત કરે છે, જીરે સંતના જશ શ્રી મુખે કયા, ગીતા મધ્ય રે ગોવિંદ સુખધામ, અનુભવી મારો આત્મા. પછી કે છે એના મનની અંદર કામ ને ક્રોધ ના હોય, મનમાં લેશ માત્ર પણ ન હોય. આજે પ્રમુખ સ્વામી મહારાજે પોતાની એક વખત વાત કરેલી, ઓળખાણ આપેલી કે મને કોઈનું અહિત થાય એવો ક્યારે પણ વિચાર નથી આવ્યો.
હવે તમે જોવા માટે જાઓ ને, અહિંસા ધર્મ છે એ વિશ્વની પ્રતિષ્ઠા છે. અહિંસા ધર્મ છે, ધર્મનો એક પાયો છે. મન કર્મ ને વચને અહિંસા એ પ્રેક્ટિસ કરવી બહુ કઠણ કામ છે. ગાંધીજી એ માર્ગ ઉપર ચાલેલા હતા, એમને ખબર છે કે એક વખત માણસ નક્કી મનમાં એમ કરે કે મારે હિંસા કરવી નથી, અને એ નિભાવવું બહુ અઘરું કામ છે. હવે એના મૂળની અંદર આ વાત છે, મારે કોઈનું અહિત કરવું નથી. જે વ્યક્તિના અંતરની અંદર હંમેશા એવો વિચાર આવતો હોય કે ભગવાન સૌનું ભલું કરો, ભગવાન સૌનું સારું કરો, શત્રુનું પણ સારું કરો, જે આપણને હેરાન કરતા હોય એનું પણ સારું કરો, તો એ જ વ્યક્તિ અહિંસાનું પાલન કરી શકે. પણ આ લોકની દ્રષ્ટિએ, વ્યવહારની દ્રષ્ટિએ એ ગ્રહણ કરે છે ને છોડે છે. એ ગ્રહણ કરે છે ને છોડે છે. કોના જેવું? એ જ્યારે વધારે સંપર્કમાં આવે ત્યારે ખબર પડે, ઓહો આ તો આનાથી પણ પર છે. કારણ કે સાધુનું ફક્ત આ લક્ષણ લખ્યું નથી, એમ પણ લખ્યું છે વજ્રાદપી કઠોરાણી અને મૃદુની કુસુમાદપી. વજ્ર કરતા પણ કઠોળ બની શકે, અને ફૂલ કરતા પણ એ મૃદુ બની શકે, આવી એક સામર્થ્ય એમની પાસે છે. શ્રીજી મહારાજે પોતાના જીવનમાં બતાવ્યું, શાસ્ત્રીજી મહારાજે પોતાના જીવનની અંદર આ બતાવ્યું. પ્રસંગ એવો બની ગયેલો, શાસ્ત્રીજી મહારાજ જ્યારે સારંગપુરની અંદર હતા, અને સારંગપુરમાં એવો પ્રસંગ થયો કે જ્યારે મંદિર બનાતું હતું અને મંદિરનું બધું બાંધકામ ચાલુ હતું, તે વખતે લીંબડીના ઠાકોર સાહેબ એ પોતે ત્યાં આગળ જોવા માટે આવેલા. એમની સાથે દિવાન પણ હતા, ઝવેરભાઈ દિવાન, એક કાકા સાહેબ પણ એમની સાથે હતા, અને બોટાદના એક શેઠ હતા, હિંમતલાલ શેઠ, બધા સાથે હતા. હવે તે વખતે તો બધું મંદિરનું બાંધકામ ચાલુ હતું. હનુમાનજીનું અત્યારે મંદિર છે ને, એ હનુમાનજીનું મંદિર ત્યાં આગળ હતું. બધા ભૂત કાઢવા માટે જાય છે ને એ મંદિર. હવે એમાં ત્યાં ઉતર્યા હતા, એટલે તે વખતે ત્યાં આગળ એ દરબારને બધા દર્શન કરાવતા હશે. ત્યાં ગોપાળાનંદ સ્વામી હનુમાનજીની મૂર્તિ પધરાવી એ છે. આ લાકડી છે, અને લાકડી બહુ ચમત્કારિક લાકડી છે. બધું સાંભળ્યું, અને સાંભળીને દરબારના મનની અંદર શાસ્ત્રીજી મહારાજ માટે કંઈક વિરોધના વિચાર આવે, એના માટે ત્યાં અમુક કેટલીક વ્યક્તિઓ હતી, એમણે વાત કરી કે આ નવા મંદિર તમે જાઓ છો દર્શન કરવા માટે, તમે જેને આ જમીન આપી છે મંદિર બનાવવા માટે, એ શાસ્ત્રીજી મહારાજ તો મંદિરની અંદર પોતાના ગુરુ ભગતજી મહારાજ અને એમના ગુરુ જાગા ભગતની મૂર્તિઓ પધરાવવાના છે. અને આપણા ઈષ્ટદેવ તો રાધાકૃષ્ણ કહેવાય, અને એની મૂર્તિ તો ત્યાં આગળ પધરાવવાના નથી. જ્યારે આ વાત કરી તો એ વાત એમના મગજમાં ફીટ બેસી ગઈ, અને જ્યારે પોતે જોવા માટે આવ્યા તે વખતે શાસ્ત્રીજી મહારાજે બહુ વ્યવસ્થા કરેલી, સારી વ્યવસ્થા કરી હતી ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા મુજબ. ભગવાન સ્વામિનારાયણે વાત કરી, કોઈ રજોગુણી મોટો માણસ આવે તો એની આગતા સ્વાગતા કરવી એ વ્યવહાર છે. જ્ઞાની હોય, ધ્યાની હોય, તપસી હોય, સાધક હોય, તો પણ આ આજ્ઞાનું ઉલ્લંઘન કરવું નહીં. શિક્ષાપત્રીમાં બીજી વાત કરી, 75મો શ્લોક છે કે સમદ્રષ્ટિએ કરીને મર્યાદાનું ઉલ્લંઘન ના કરવું. આધ્યાત્મિક માર્ગમાં તો બધા સરખા જ છે, બાળકે સરખો છે ને વડીલે સરખો છે. એ મર્યાદાનું ઉલ્લંઘન ન કરવું. આત્માની દ્રષ્ટિએ યદ્યપિ બધા સમાન છે, પણ આપણે આ લોકની અંદર રહ્યા છે, આ વ્યવહાર છે, તો વ્યવહારની અંદર આ મર્યાદા આપણે રાખવી જોઈએ, તો ભજનનું આપણને સુખ આવે. એમ શ્રીજી મહારાજે સ્પષ્ટપણે વચનામૃતની અંદર વાત કરી. એટલે શાસ્ત્રીજી મહારાજે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાનું પાલન કરીને આ બધા મહેમાન આવેલા, એ મહેમાનની આગતા સ્વાગતા કરી, હારતોરા કર્યા, એ બધી વાતચીત થઈ. અને એમાં એકદમ જ કાકા સાહેબે સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે અમે જૂના મંદિરમાં હમણાં ગયા હતા, હનુમાનજીના મંદિરમાં, ત્યાં આગળ એક ચમત્કારિક લાકડી છે, અને એ લાકડી એ જો જે માણસને ભૂત વળગેલું હોય અને ગમે તેવું હઠીલું ભૂત હોય, એ ભૂતને જો લાકડી અડાડે તો એ ભૂત જતું રહે. તો તમારી પાસે આવી કોઈ ચમત્કારિક લાકડી કે બીજી કોઈ વસ્તુ તમારી પાસે છે? આવો એક પ્રશ્ન કાકા સાહેબે પૂછ્યો, કાકાભાઈએ પૂછ્યો. એટલે પછી શાસ્ત્રીજી મહારાજ તો કંઈ બોલ્યા નહીં, પણ બોટાદના શેઠ હિંમતભાઈ હતા, એને વાત કરી કે આ શાસ્ત્રીજી મહારાજ તો એવા સમર્થ પુરુષ છે કે આવી લાકડી નવી ઊભી કરી શકે એવા છે, અને એમને સત્સંગનો બધો પ્રતાપ એટલો બધો
આખો સત્સંગનો ફેલાવો કર્યો છે એમના પ્રતાપે કરીને. તો તે વખતે જે ઠાકોર સાહેબ હતા એને વાત કરી કે મેં પણ સાંભળ્યું છે શાસ્ત્રીજી મહારાજ બહુ સમર્થ પુરુષ છે, બહુ મોટા પુરુષ છે, બધી વાત મેં સાંભળી છે. પણ પછી એના મનમાં પ્રશ્ન થયો કે સ્વામી, સાંભળ્યા મુજબ તમે મધ્ય મંદિરની અંદર જાગા ભગત અને પ્રાગજી ભગતની મૂર્તિઓ પધરાવાના છે એવું મેં સાંભળ્યું છે. શાસ્ત્રી મહારાજ હસી પડ્યા. શાસ્ત્રીજી મહારાજે વાત કરી કે એવો તો અમને સ્વપ્નમાં પણ સંકલ્પ નથી થયો. સ્વપ્નમાં પણ સંકલ્પ થયો નથી કે અહીંયા આગળ આ પધરાવવું છે. તો પછી તમે કોની મૂર્તિ પધરાવાના? આપણે તો એવું નક્કી કરેલું કે રાધા કૃષ્ણની મૂર્તિ પધરાવાના છે, તો એ નથી પધરાવાના. તો તે વખતે શાસ્ત્રીજી મહારાજે વાત કરી તમે પગથિયા ચડો અને પ્રથમ ડેરું આવે ત્યાં જ આપણે રાધા કૃષ્ણની મૂર્તિ પધરાવાના છીએ. એટલે એમણે કીધું મધ્ય મંદિરમાં કેમ નહીં? તો તે વખતે શાસ્ત્રીજી મહારાજ તો પામી ગયા કે ઠાકોર સાહેબ બોલતા નથી, બીજું આવીને કોક બોલે ઠાકોર સાહેબમાં, અને ત્યાં બધા શબ્દો પડ્યા હતા. એ શબ્દોના આધારે એના મનની અંદર ભ્રમ ઉત્પન્ન થયો છે એટલે આ પ્રશ્ન પૂછે છે. તે વખતે શાસ્ત્રીજી મહારાજનું જે વર્ણન કર્યું છે, એમની જે આંખ ઉપરની ભ્રકુટી સહેજ વાંકી કરી, ઠાકોર સાહેબની આંખમાં આંખ પોરવી, અને શાસ્ત્રીજી મહારાજ પૂર્ણ ભાવથી બોલ્યા, ઠાકોર સાહેબ, આ દેહે કરીને જે કષ્ટ સહન કર્યા છે મહાપ્રભુ સહજાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી માટે આ કષ્ટ સહન કર્યા છે. અને મહાપ્રભુ સહજાનંદ સ્વામી ને ગુણાતીતાનંદ સ્વામી અમારા ઈષ્ટદેવ છે. એટલે મધ્ય મંદિરની અંદર તો ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ જ અમે પધરાવશું. અને જે કોઈ ભક્ત જેમાં માનતો હોય, એના ઉપાસ્ય હોય, એ ઉપાસ્યની મૂર્તિ જ એ મધ્ય મંદિરમાં પધરાવે તો જ ઉપાસક સાચો કહેવાય, બાકી ઉપાસક સાચો ના કહેવાય. પણ જયારે આ બોલ્યા શાસ્ત્રીજી મહારાજ, એ જે સ્વરૂપનું વર્ણન કર્યું, તે વખતે હાજર હતા બધા એકદમ સડક થઈ ગયા અને જોઈ રહ્યા કે શાસ્ત્રીજી મહારાજ આવું બોલ્યા. હવે જમીન તો એમણે આપેલી હતી અને જો ધારે તો જમીન બધી પાછી લઈ શકે એમ હતા, રાજાશાહી હતી તે વખતે. તે વખતે જયારે સારંગપુરનું મંદિર બંધાતું હતું તે વખતે અખંડ ભારત નહોતું, રજવાડાઓ બધા અલગ અલગ હતા, રાજાની સખત તાકાત હતી, કોઈ વ્યક્તિ એની સામે આંખ ઊંચું ના કરી શકે, જોઈ ના શકે. સૂંડલે ઉચાળા જે પડ્યું ને કહેવત, એ ગમે ત્યારે દરબાર કે બહાર નીકળ, દેશ નીકળી જવું પડે, એટલે ઘર વખરી બધી તમે નાખી દો તમારા ગાડામાં અને ગાડામાં બેસીને તમારે બીજે જવું પડે, એ હાલત હતી, એ પરિસ્થિતિ હતી. પણ એ પરિસ્થિતિની અંદર શાસ્ત્રીજી મહારાજ જે બોલ્યા અને બધા એકદમ પેલા થઈ ગયા, રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, નરસિંહ સ્વરૂપ ધારણ કર્યું. અને કદાચ એમના મનમાં વિચાર આવતો છે કે મારી સત્તાનો દોર છે જતો રહે છે. પણ શાસ્ત્રીજી મહારાજ સાધુ હતા, શાસ્ત્રીજી મહારાજ સત્યનિષ્ઠ હતા, શાસ્ત્રીજી મહારાજ જ્ઞાનનિષ્ઠ હતા, એ પોતે તપોનિષ્ઠ હતા અને ભગવાનનો એમનો સાક્ષાત્કાર હતો. એટલે દરબાર એકદમ શાંત થઈ ગયા. દરબારે કીધું, સ્વામી મને માફ કરજો, મારું બોલ્યું તમે જોશો નહીં અને તમને જેમ ઠીક લાગે પ્રમાણે તમે કરજો. અને શાસ્ત્રીજી મહારાજ તરત જ એ જે રૌદ્ર સ્વરૂપમાંથી ઇન્સ્ટન્ટ શાંત સ્વરૂપ ધારણ કર્યું ને, એક દિવ્ય દર્શન હતું. જે જોનારા હતા એને ખબર પડી કે આ વ્યક્તિ સ્વતંત્ર છે, કયો ભાવ ગ્રહણ કરો, કયો ભાવ છોડો. જેમ અહીંયા આગળ પડદો હોય અને એ પડદા ઉપર અલગ અલગ દ્રશ્યો આવે, જે ફિલ્મનો કોઈ પડદો જોતા હોય, હકીકતમાં પડદા પર કશું છે જ નહીં, એ બહારથી આવીને દ્રશ્ય થાય છે. એટલે જે વખતે જે કામ કરવાનું હોય, આવા ગુણાતીત સદગુણથી પર છે. એ રજોગુણ પણ ગ્રહણ કરી શકે ને છોડી શકે, સત્વગુણ ગ્રહણ કરે ને છોડી દે, તમોગુણ ગ્રહણ કરે ને છોડી દે, એક પણ પોતામાં નથી. એક જ એમાં સંપૂર્ણપણે ભગવાન છે, ભગવાન નિર્ગુણ છે. પણ હવે એ જે દર્શન થવું, હવે આ બધી જે વાતો છે, હું એટલા માટે કહું છું, અતિ અગત્યની વાત, સૌથી મોટી વાત આ છે, ભગવાન દયા કરે છે, કૃપા કરે છે અને સામેનો પોતાનો ભક્ત છે ને પોતાનું સ્વરૂપનું જ્ઞાન આપે છે ને ખબર પડે છે કે આ સામાન્ય નથી, એ એમની દયા છે. એવું કોઈ દિવસ આપણા મનમાં ભ્રમ ઉત્પન્ન ન થાય કે મેં આટલી માળા કરી એટલે મને આ સ્વરૂપ ઓળખાયું, ના થાય. મેં આટલા ઉપવાસ કર્યા એટલે મને આ થયું, ન થાય. આટલું મેં દાન કર્યું એટલા માટે મને ભગવાનનું જ્ઞાન થયું, ના થાય. કોઈ સંજોગોમાં ના થાય. આપણે ગમે તેટલી સાધના કરીએ, ગમે તેટલું આપણે તપ કરીએ, ગમે તેટલી સેવા કરીએ, ગમે તેટલું દાન કરીએ, એટલે ભગવાન પોતે કૃપા સાધ્ય છે, ભગવાન ક્રિયા સાધ્ય નથી. આપણા સાધને કરીને ભગવાન પમાતા નથી. આપણા સાધન તો સુષુપ્તિમાં લીન થઈ જાય છે
આપણને ઊંઘ આવે ખબર નથી પડતી કે આપણે કોણ છીએ, શું છે, માણસ છીએ, પશુ છીએ, ડાયા છે, મૂરખ છે, કશું ખબર પડતી નથી. તો એ તો આપણે બધા સાધન માત્ર સુષુપ્તિમાં લીન થાય. તો માયા તેનાથી પરની વસ્તુ છે. એ કેવળ ભગવાન દયા કરે છે, કૃપા કરે છે, આવા દર્શન થયા. પ્રમુખ સ્વામી મહારાજ આવા ઘણા બધા પ્રસંગો સ્વામીના જીવનમાં દેખાય. એક પ્રસંગ યાદ આવે છે. પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈ પધારેલા અને તે વખતે સ્વામી ત્યાં સ્નાન કરી રહ્યા હતા. સ્નાન કરતા હતા. 10 બાય 10ની રૂમ હતી અને સ્વામી સ્નાન કરતા હતા. અને તે વખતે ઘણા બધા યુવકો સંતો પણ અંદર હતા. અને આ બધા દર્શન કરે તે વખતે કોઈ બધો મુખપાઠ કર્યો હોય, વચનામૃતમાંથી 5-7 લીટી છે એ બોલે, ગુણાતીતાનંદ સ્વામીનો જે ઉપદેશ છે વાતો, એમાંથી થોડોક ઉપદેશની વાત કરે, કોઈક વળી કીર્તનની કડીઓ બોલે, કંઈક બોલે. એમ કરીને ત્યાં આગળ પ્રમુખ સ્વામી મહારાજે કંઈક વાતો કરે, ઉપદેશની વાતો કરે. એમાં ઓચિંતું એમનું ધ્યાન ગયું અને ધ્યાન જોઈને ત્યાં આગળ એક બાથરૂમ હતી અને બાથરૂમમાં જે નળમાંથી પાણી ભરતા હતા એક પાર્ષદ જે સ્વામીને સ્નાન કરાવતા હતા. અને સ્વામીજી એમાં ગરણું નહોતું. હવે અત્યારે તો ઇનબિલ્ટ ગરણા આવે છે એટલે વાંધો નથી, પણ પેલા ગરણું નહોતું. અને સ્વામીનું સ્વરૂપ બદલાઈ ગયું આખું નાખું કે તું મને આ પાણીથી નવડાવે છે, કેટલા દિવસથી નવડાવે છે. અને આ તો આવું સ્વરૂપ સ્વામીનું કોઈ જોયું જ નહોતું. આ તો પહેલી વખત આવા દર્શન કર્યા. સૌમ્ય સ્વરૂપના દર્શન બધા કરેલા. જેટલા બધા હતા નજીકની અંદર બધા આમ છૂટા પડી ગયા. અને છૂટા પડીને અંદરનો જે ઓરડો હતો તે દિવાલ ઉપર બધા ચોંટી ગયા લાઈનની અંદર, કોઈ નજીકમાં ના આવે. અને તો સ્વામી તો ફટફટ ત્યાં આગળ તો બંધ કરી દીધું અને લોહી લીધું. હજી તો ખાલી કટકો પહેરેલો હતો અને કટકો પહેરી અને બહાર નીકળી. બાજુમાં એક બીજી રૂમ હતી, નાનો હોલ હતો. ત્યાં આગળ આવીને સ્વામી વસ્ત્ર પરિધાન હંમેશા દરરોજ કરતા હતા. અને સ્વામી ત્યાં આગળ હજી આવ્યા અને બારણામાં પ્રવેશ કરે એ પહેલા 3 વ્યક્તિ, એમાં એક આર્ટિસ્ટ હતા, લગભગ એનું નામ ચેતન હતું, અને બીજા એક બંગાળના એક્ટર હતા, અને ત્રીજી કોઈ વ્યક્તિ. 3 વ્યક્તિ બહારની એકદમ આમ આવી અને કોક સાથે ઓળખાણ હશે આ 3ને લઈને પોતે આવ્યા. અને ત્યાં તમે જોયું હોય ને સ્વામીને, હજી તો ખાલી 5-10 સેકન્ડ જ પસાર થઈ હતી અને સ્વામી જોયું એકદમ શાંત સ્વરૂપ, જાણે કશું બન્યું જ નથી. 2-5 સેકન્ડ પહેલા કોઈને વાત કરી છે, બન્યો જ નથી, પ્રસંગ જ બન્યો નથી. એટલે આ બધા ભાવ ગ્રહણ કરે, ભાવ છોડી દે. એક પ્રસંગ સારંગપુરમાં એવો બનેલો, એમાં થયેલું એવું કે જે વખતે અલા શું કહેવાય અખાત્રીજ કેવું આવે ને, તે અખાત્રીજને દિવસે લીમડાનો રસ પીવે. અખાત્રીજ કે શું આવે છે, ગુડી પડવો. તે ગુડી પડવાને દિવસે આ લીમડાનો રસ પીવે. તો સારંગપુરની અંદર બાપા હોય, તે સારંગપુરમાં બાપા એક એમના માટે એક ગ્લાસ ભરીને લીમડાનો રસ કાઢ્યો હોય, ઠાકોરજીને ધરાવ્યો હોય અને ધરાવીને ત્યાં આગળ આપે. હવે લીમડાના રસમાં ખાસિયત એવી છે, ગુણ ઘણા બધા છે, પણ ડુંગળી જેવી વાસ આવે એટલે ઘણાને ફાવે નહીં, દવા તરીકે લે વાંધો ના આવે. એમાં અમુકને એની સંપૂર્ણ એલર્જી અને ફાવે જ નહીં. ઘનશ્યામ સ્વામી ખરા, ઘનશ્યામ બાપા સુરત વાળા, એમને બિલકુલ ના ફાવે. એટલે સ્વામી એમને આપે જ એમને આપે એટલે ખબર જ હોય કે આવવાનું જ છે. એટલે પછી ત્યાં આગળ બેઠા હતા અને બેસીને પછી તો પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી, ઠાકોરજીને ધરાવ્યો છે અને આપના માટે લાવ્યા છે. એટલે પછી આમ 2 ગ્લાસ હતા, 2 એના જ હતા, લીમડાના જ હતા. એટલે પછી સ્વામી આમ ઘૂંટ લીધો અને એટલું મોઢું બગાડ્યું અને સામે ઘનશ્યામ બાપા બેઠા હતા કે જો મને આપશે તો મારા ભૂકા નીકળી જશે. અને ત્યાં સ્વામી એમને આપ્યું તે નાક બંધ કરી એ ગડગડાવા લાગ્યા. શેરડીનો રસ હતો. આ સંતોએ મનમાં નક્કી કરી રાખેલું આપણે આ કરવું છે. પણ એ શેરડીનો રસ પીતા પીતા પણ પ્રમુખ સ્વામી મહારાજે જે મોઢું બગાડ્યું ને, એ કડવી દવા આપે ને જેવું મોઢું બગાડે અસલ અદ્દલ એવું જ હતું. નટવર છે. હવે વિચાર કરો તો એક એક્ટિંગ કરી શકે છે, બધું એક્ટિંગ કરી શકે છે, કોઈને વડવું હોય એ પણ કરી શકે છે, બધા જ ભાવ પોતામાં બતાવી શકે છે. એટલા માટે આ સમજવાની વાત છે, અતિ અગત્યની વાત. એટલા માટે જ ભગવાન દયા કરે છે, કૃપા કરે છે.
એ કૃપા કરીને આ તો મેં તમને જે વાત કરી કે પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવે છે, અને જ્ઞાન કરાવીને ધીરે ધીરે આગળ વધારે. ગરડા પ્રથમના 51ના વચનામૃત પ્રમાણે સંત સમાગમ આપે, અને સંત સમાગમ આપતા આપતા જેમ જેમ ભગવાનનો નિશ્ચય વધતો જાય એમ એમ બીજનો ચંદ્રમા છે એ બીજનો ચંદ્રમા વધતો 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 પૂર્ણિમાસીના ચંદ્રમા જેવો થઈ જાય. વડતાલનું 12મું વચનામૃત આપણે શરૂઆતમાં આવીએ છીએ. અતિ અગત્યની વાત આ છે, એકડો જ આ છે. એ વાત પાકી થાય પાછળ બધા મીંડા આવે છે. ઘણી વખત માણસ ભૂલો પડી જાય છે, સાધનમાં મન લાગી જાય છે, સાધનામાં મન લાગી જાય છે, આજ્ઞા એ કરીને કરવાની છે પણ ભક્તિ છે, પણ આ પુરુષને રાજી કરવા માટે, એ પ્રસન્ન થાય એના માટે, આ નિષ્ઠાની દ્રઢતા પણ દિવસ દિવસ પ્રત્યે વધતી જાય એના માટેની આ વાત છે. તો જો શ્રીજી મહારાજે આવો એક નિશ્ચય, એ નિશ્ચય કરાવ્યો, જયરામદાસને નિશ્ચય કરાવ્યો. મેં તમને વાત કરી શ્રીજી મહારાજ પાસે ઘણી બધી રીત હતી. સામેનો વ્યક્તિ કયા પ્રકારનો છે, જેવી વ્યક્તિ એ પ્રકાર એવા દર્શન ભગવાન સ્વામિનારાયણે પોતે એ વ્યક્તિને કરાવેલા છે. એ પ્રસંગ એવો બનેલો કે સ્વામિનારાયણ ભગવાન એ પોતે ગરડાની અંદર હતા, અને તે વખતે બોટાદના હમીરખાચર એમના દર્શન કરવા માટે ત્યાં આગળ ગયા. પ્રસંગ એવો થયો કે આ બોટાદના દરબાર હતા, મોટા જાગીરવાળા હતા, સદાવ્રતી હતા, ઉદાર હતા, દાનવીર હતા. એમને ત્યાં આગળ કોઈક વ્યક્તિ ભિક્ષા માંગવા માટે આવે તો એને અન્ન અવશ્ય આપતા. પણ લૂંટફાટનો ધંધો છે એ કાઠીઓ બધા જ કરતા હતા. એ લૂંટફાટનો ધંધો કરતા. હજી એને સત્સંગ થયો નથી, સ્વામિનારાયણ ભગવાનનો યોગ હજી થયો નથી. એમને એક બાતમી મળી કે ઢસાથી એક ચોખાની પોઠ નીકળી છે ને ગરડા જવાની છે. પોતાના દીકરા દાહા ખાચરને વાત કરી, દાહા ચાલો. 10-12 દરબારોને સાથે લીધા. બધાની પોતાની ઘોડી, કાઠિયાવાડની ઘોડીઓ જ્યારે રાંગમાં ચાલતી હોય અને તેજ ચાલતી હોય એકદમ, થોડીક વારની અંદર આખી પોઠને આતરી લીધી. અને આ લોકો તામાં બહુ નિષ્ણાત, બહુ હોશિયાર, બધે ફરી વળ્યા. પોઠના માણસો બધા ગભરાઈ ગયા, તો આપણને મારી નાખશે, લૂંટી લેશે. પણ લૂંટતા પહેલા હમીર ખાચરે પૂછ્યું કે આ પોઠ કોની છે? તો તે વખતે પેલા એકદમ ધ્રુજી ગયા હતા, અને એને વાત કરી કે બાપુ બોટાદ છે, બોટાદના નગર શેઠ છે ભગા દોશી, એના પિતાજી ભાઈચંદ શેઠ છે, ભાઈચંદ શેઠની આ પોઠ છે, અને અમે લોકો ગરડા જઈ રહ્યા છીએ. હવે આ વિચાર કરે, આપણા ગામના જ નગર શેઠ અને એની જ પોઠ છે, આપણે લૂંટાય નહીં. વળી આ વ્યક્તિ છે ને, આ વ્યક્તિને ભાવનગરની અંદર જે કૃષ્ણકુમારસિંહજી રાજા છે એની સાથે ઓળખાણ બહુ સારી છે, માટે આપણે એને લૂંટાય નહીં. દરબારોને પાછા મોકલી દીધા, અને એને દીકરા ગરડા ગયા. ગરડામાં જેવા દાખલ થયા, ગરડાની જે શેરી હતી, એક વેપારીની દુકાન હતી. વેપારીની દુકાન પાસે ઘણા બધા દરબારો, આ કાઠી દરબારો ત્યાં આગળ ઊભા હતા, અને જોયું બધા ભાયાતો જ નીકળ્યા. સોમલા ખાચર બોટાદના, મોકા ખાચર એ પણ એમના ભાયાતમાં થાય, સુરા ખાચર એ પણ ભાયાતમાં થાય, અલયા ખાચર એ બીજાને મળ્યા અને કીધું આપા રામ રામ, ડાયરાને રામ રામ. એટલે બધાએ જોયું કે હમીર ખાચર પણ અહીંયા આગળ આવી ગયા. કોઈ દિવસ આવે ને, સત્સંગી તો છે નહીં. બીજા બધાને સત્સંગ તો થયો હતો, પણ આમને સત્સંગ નહોતો. એટલે કીધું કે આ રામ રામ, જય સ્વામિનારાયણ, કે તમે લોકો શું કરો, તમારા હાથમાં નાળિયેર છે, કોઈ જાત્રાળુનો સંઘ આવવાનો છે? ત્યારે એમણે વાત કરી કે ના, કોઈ સંઘ તો આવવાનો નથી, પણ આ ગામની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતે બિરાજમાન છે, અને આજે ભગવાન સ્વામિનારાયણનો જન્મદિવસ છે, એટલે અમે બધા ત્યાં આગળ એમની પાસે જઈશું અને ચરણની અંદર નાળિયેર મૂકીશું અને એમના આશીર્વાદ પ્રાપ્ત કરીશું. એ હેતુથી અમે આ નાળિયેર લઈએ છીએ. એટલે હમીર ખાચરે વાત કરેલા સુરા કે માણા એટલે માણસ, એ માણા કોઈ દિવસ ભગવાન ના હોય. તમે ભોળા માણસ છો, કાઠીઓની જાત ભોળી કહેવાય. માણામાં કોઈ દિવસ ભગવાન હોતા હશે? આ બધો દોડ મૂકી દો અને કાઠીઓનો મોભો છે ને સચવા એવું કંઈક કરો. સુરા ખાચર ગમતી બહુ, બુદ્ધિશાળી બહુ, ડાયા બહુ, અને ટીખળ કરે, ખરેખરું ટીખળ કરે. એને કીધું હમીર ખાચર, અમારો મોભો, આ કાઠી જ્ઞાતિનો મોભો તો ત્યારે વધ્યો છે જ્યારે ભગવાન સ્વામિનારાયણનો યોગ થયો ને ત્યારે એનો મોભો વધેલો છે. અને તમારે અનુભવ કરવો હોય ને તમે આવો, દરબાર છે દાદા ખાચરનો, ત્યાં આપ આવી શકો છો. એમને વાત કરે છે
એ વાત કરીને ત્યાં આગળ એ પોતે જેવો પ્રવેશ કરે છે, પણ નાળિયેર પેલા વેપારી પાસેથી નાળિયેર લીધું. એને કીધું જો મને સામાન્ય નાળિયેર ચાલશે. વેપારીના મનમાં વિચાર થયો કાવડી આપવાનો છે નહીં આ, એટલે પછી હું આપું. એને ગોતીને જે સામાન્યમાં સામાન્ય નાળિયેર હતું બોધું એ આપ્યું. ત્યારે હમીર ખાચરે પોતે બોલ્યા કે આ બરોબર બોધું જ છે, અને જો ખરેખર ભગવાન હશે ને તો નાળિયેરને સાચું કરી દેશે. આવું પોતે બોલ્યા. અને બીજા બધા દરબારો નીકળી ગયા હતા. હમીર ખાચરનો ભરોસો હતો નહીં, એને આવું હોય તો આવે. અને પછી જ્યાં પ્રવેશ કર્યો, એક પછી એક દરબારો આવતા હતા. મહારાજ બહુ રાજી થયા. હમીર ખાચરે પ્રવેશ કર્યો અને હમીર ખાચરે પણ ચરણમાં નાળિયેર મૂક્યું. શ્રીજી મહારાજે કોઈનું નાળિયેર ઉપાડ્યું નહોતું, પણ જેવા હમીર ખાચરે નાળિયેર મૂક્યું ને, શ્રીજી મહારાજે નાળિયેર ઉપાડ્યું અને ઉપાડીને કાન પાસે ખખડાયું. બોધું હતું ને. હમીર ખાચર તો આમ વિચારવા પડી ગયા, શર્મિંદા તો થઈ ગયા, કારણ કે કોઈનું ઉપાડ્યું ને આમનું ઉપાડ્યું, હવે શું બોલે છે. અને તે વખતે સ્વામિનારાયણ ભગવાન બોલ્યા, બાપુ જો તમારું નાળિયેર સાચું થઈ ગયું. એ વિચારવા પડી ગયા. આ જ શબ્દો જે દુકાનદારને કીધા હતા, એ શબ્દો ભગવાન સ્વામિનારાયણ બોલ્યા. એકદમ જ પોતે ગળગળા થઈ ગયા. અને એમણે વાત કરી સ્વામિનારાયણ ભગવાને, અહીંયા ઘણા બધા નાળિયેર આવ્યા છે, પણ તમારે જો એક પણ નથી, સારામાં સારું તમારું નાળિયેર છે. ભગુજીને બોલાવ્યા. ભગુજીને વાત કરી, જાઓ આ નાળિયેર ફોડો અને એમાં પાણી લઈ આવો. આપણે પાણી પીવું છે ને પ્રસાદી આપી છે બાપુને. બાપુ તમે અહીંયા ઉભા રહો. અને પછી નાળિયેર ફોડ્યું અને પાણી લાવ્યા. અને જેવું મહારાજે પીધું ને પછી હમીર ખાચરને આપ્યું, 72 કોઠા ટાઢા થઈ ગયા. અને એકદમ એને શાંતિ થઈ ગઈ, ટાઢક થઈ ગઈ. એને એમ થયું આ છે શું, કે ટોપરું છે, ટોપરાનો પ્રસાદ પણ બધાને આપો. અને પ્રેમથી આપ્યો. અને તે વખતે એ ચરણમાં એકદમ નમી પડ્યા અને નમીને વાત કરી, આ ભગવાન સાચા છો અને તમે મને તમારું શરણું આપો, તમે મને આશ્રિત બનાવો. એટલે સ્વામિનારાયણ ભગવાને વર્તમાન ધરાવ્યા, કંઠી પહેરાવી. એટલે પછી સુરા ખાચરે પૂછ્યું કે બાપુ આ શું થયું તમને? તો આણે કીધું હમીર ખાચરે કે તો હું જાણું અને આ પ્રગટ પ્રભુ જાણે. એ તો હું જાણું ને આ જાણે, બાકી કોઈને ખબર ના પડે કે આ શું છે. એકદમ પોતે વાત કરી. પણ જો કહેવાનું શું કે શ્રીજી મહારાજે જો આપણે થોડો વિચાર કરીએ, થોડું પૃથક્કરણ કરીએ, ખબર પડે કે આગળ જે મેં તમને વાત કરી કે ભગવાન સ્વામિનારાયણ ક્યારેક તેજ બતાવું, ક્યારેક સમાધિ બતાવી, એમ કરીને પોતાનો નિશ્ચય કરાવ. અહીંયા શું કરે છે, જડ વસ્તુ ઉપર એમને નિયંત્રણ છે. જડ અને ચેતન આ સૃષ્ટિના બે ભાગ છે. ભગવાન સિવાય કોઈનું નિયંત્રણ નથી. જો નિયંત્રણ કરી આપે તો ખબર પડે કે આ ભગવાન છે, બાકી ભગવાન નથી. એ કરી આપ્યું. કચ્છની અંદર માનકુવા ગામ છે. એ માનકુવા ગામની અંદર ત્યાં આગળ એક દરબાર રહે અને દરબારનું નામ આદાભાઈ. હવે ત્યાં આગળ કચ્છના એક મહારાજા, એનું નામ પ્રાગજી મલ કરીને, એની ચોથી પેઢીએ આ આદાભાઈના ભાયાત થાય. અને ભાયાત હોવાને નાતે 5 ગામ એમને આપેલા હતા. 5 ગામના પોતે ધણી હતા. સ્વામિનારાયણ ભગવાન તો પોતે કચ્છમાં વિચરણ કરવા માટે ગયા. વિચરણ કરતા કરતા ભગવાન સ્વામિનારાયણ પોતે અહીંયા પધારે છે માનકુવાની અંદર. ત્યાં આગળ એક સુતાર હરિભક્ત હતા નાથાભાઈ કરીને. તો નાથા સુતારના ઘરે ભગવાન સ્વામિનારાયણ પોતે ઉતારો કરે છે. અને એમને આ સમાચાર મળી ગયા કે નાથાના ભગવાન આવ્યા છે. લોકો એને ભગવાન કહે છે, પણ મારે એની પરીક્ષા કરવી છે. ખરેખર ભગવાન છે કે કેમ એની પરીક્ષા કરવી છે. હવે પરીક્ષા જો કેવી રીતે કરે છે, અલગ અલગ વ્યક્તિ, પણ એનો જીવ છે ને, એ જીવમાં અમુક સંસ્કાર હોય છે. અને એ સંસ્કાર ભગવાનને જ ખબર છે. બહારથી કોઈ માણસ કલ્પના ન કરી શકે જોબનને સત્સંગ થાય. કોઈ માણસ કલ્પના ન કરી શકે તખો પગી પાપના પર્વત કહેવાય. ગુણાતીતાનંદ સ્વામીનું આ વચન છે. આજનો આપણે વિચાર કરીએ તો વાલિયા લૂંટારું જેવો, અહીંયા આગળ પોશીનાનો વાલિયો, તમે એના કરતૂતો સાંભળો તો તમને ખબર પડે આ માણસના જીવની અંદર પુણ્ય કર્મ, પુણ્ય સંસ્કાર હશે અને આને કોઈ દિવસ સત્સંગ થાય. આ વ્યક્તિ છે તો એ વ્યક્તિનું પરિવર્તન થાય. કારણ કે સામાન્યપણે તમે કોઈ પણ જો ઘણા પેલા છે ને કે ને રીઢા ગુનેગાર હોય, કોઈ માણસ ભૂલ કરે ને, એ વ્યક્તિ જો ભૂલ કરી હોય તો એ વારંવાર જો પહેલી વખત ભૂલ કરે ને તો તે વખતે અંતર ખટકે.
પણ જો વારંવાર ભૂલ કરતો હોય તો અંતરનો અવાજ ધીમે ધીમે ડીમ થઈ જાય અને એ માણસ પથરા જેવો બની જાય, એ માણસ રીઢો બની જાય. ઘણી વખત જેલમાં પણ તમે પોલીસને પૂછો, અમુક રીઢા આવે માણસ, એને તમે ગમે તેટલું મારો, એ ગમે તે કરો, એ માણસ સહન કરી લે, એ માણસ બોલે નહીં, એ માણસના જીવનમાં ફેરફાર થાય નહીં. હવે એવી વ્યક્તિના જીવનમાં પરિવર્તન થઈ શકે અને સાત્વિક વ્યક્તિ હોય ભગવાનને ના ઓળખી શકે, ભણેલા ભૂલી જાય, અભણ ફાવી જાય. એ બધા કર્મો છે, પૂર્વાપરની બધી વાતો ભગવાન સિવાય, ગુણાતીત સંત સિવાય કોઈને ખબર હોતી નથી. તો આદાભાઈ પરીક્ષા કરવાનો વિચાર કરે છે. તો પરીક્ષા કરવાનો વિચાર કરે, કેવી રીતે પરીક્ષા કરવાનો વિચાર કરે છે? આદાભાઈ વિચાર કર્યો કે સ્વામિનારાયણ ભગવાન જતા હોય ને, એ શું કરતા, એ જ્યાં જ્યાં જાય ને તો એ અમુક સ્થાનમાં સંતાઈ જાય અને સંતાઈને એમના ઉપર છે ને કાંકરીઓ નાખે અથવા પથ્થરો નાખે, અને પથ્થરો નાખે ને કાંકરી નાખે, પણ સ્વામિનારાયણ ભગવાનને એક પણ વાગે જ નહીં. કાંકરી અડે નહીં, પથ્થરો અડે નહીં. થોડા દિવસો થાય અંતરદ્રષ્ટિથી એને એમ થયું કે હું સૌથી વધારે નિશાનબાજ છું, મારા જો આટુકદાર કોઈ નથી, મારું અત્યાર સુધી કોઈ દિવસ નિશાન ખાલી ગયું નથી, ઉડતા પક્ષીઓને મેં નીચે પાડી દીધા છે, અને આ સ્વામિનારાયણ ભગવાનને કે લાગતા નથી, માટે નક્કી ભગવાન છે. હવે આ કોઈ શાસ્ત્રમાં નિશ્ચયની રીત છે? કાંકરા ન વાગે તો ભગવાન. અને સ્વામિનારાયણ ભગવાન પાસે ગયા. હા, અને સ્વામિનારાયણ ભગવાન પાસે જઈને એમણે વાત કરી અને એમને કહ્યું કે મહારાજ, તમે ભગવાન છો, તો તમે કેમ જાણ્યું હું ભગવાન છું? કે હું આટુકદાર છું અને આ ગામનો દરબાર છું. તમે જ્યારે જ્યારે નીકળતા તો તે વખતે હું તમારા પર છે ને બધા નાના નાના પથરાઓ નાખતો અને કાંકરીઓ નાખતો, પણ એક પણ તમને વાગી નહીં. આવડા મોટા ઓલા નિશાન તો નાનું હોય, એ નિશાનને પાડી શકતા હોય સ્વામિનારાયણ ભગવાન તો આટલા મોટા છે, અને એને કાંકરી કે પથ્થરો ના વાગે એવું બને? એ શક્ય જ નથી. અને આવા માણસથી ના વાગે એવું બને જ નહીં. ત્યારે સ્વામિનારાયણ ભગવાને કીધું કે કાલ સવારે ઉઠીને કોઈ ગોળીઓ હોય જાદુગર અને એ તમારા લાગમાં ના આવે તો એને ભગવાન માનશો? એટલે એ ચમક્યા, મૌન થઈ ગયા. મહારાજ, એવું બધું જ્ઞાન મને ખબર ના પડે, પણ તમે ભગવાન સાચા. એ જ્ઞાન મને ખબર ના પડે પણ ભગવાન સાચા. પછી સ્વામિનારાયણ ભગવાને વાત કરી કે આ જીવ છે એને અજ્ઞાનનો પાશ વળગ્યો છે, એ અજ્ઞાનનો જે નાશ કરે ને એ ભગવાન, તમારા સ્વરૂપનું સાચું જ્ઞાન કરાવે એ ભગવાન. એ થોડીક વાત કરી તે વખતે આદાભાઈને, પણ એ વખતે ખબર પડી કે જડ વસ્તુ ઉપર એમને નિયંત્રણ છે, જડ વસ્તુ પર કંટ્રોલ છે. હવે આ તો મેં કાંકરીની કાંકરાની વાત કરી. માંગરોળમાં બીજો એક પ્રસંગ બન્યો. માંગરોળમાં સ્વામિનારાયણ ભગવાન ત્યાં આગળ પધારેલા હતા અને તે વખતે ત્યાં આગળ સવારના પોરમાં એક તળાવમાં સ્નાન કરવા માટે ગયા, અને એ તળાવનું નામ દૂધ તલાવડી. એમાં સ્વામિનારાયણ ભગવાન પોતે સ્નાન કરવા માટે ગયા, સાથે રામચંદ્ર શેઠ હતા, બીજા હરિભક્તો હતા. સ્નાન કર્યું, બધા લીલાના દર્શન કર્યા, બધા રાજી થયા. અને રામચંદ્ર શેઠ એ બહાર નીકળ્યા. સ્વામિનારાયણ ભગવાનને એક વિનંતી કરી, મહારાજ આપને એક વિનંતી કરવાની. સ્વામિનારાયણ ભગવાનને કહ્યું, કઈ વિનંતી છે? એટલે એમણે કહ્યું કે અહીંયા નાવાની સગવડ તો છે, તો કપડાં ધોવાની સગવડ નથી. કેમ? અહીંયા કોઈ પથ્થર નથી, અને પથ્થરની છીપર ઉપર માણસ એ કપડાં પછાડી અને કપડાને ધોઈ શકે એવી કોઈ વ્યવસ્થા નથી. એટલે શ્રીજી મહારાજે પૂછ્યું, તો શું કરવું? એટલે રામચંદ્ર શેઠ એમણે વાત કરી, મહારાજ તળાવના પહેલે છેડે 1000 મણની છીપર છે, પથ્થર, એ અહીંયા જો ગોઠવાઈ જાય ને તો કામ થઈ જાય. તે વખતે સ્વામિનારાયણ ભગવાનને નવાઈ લાગી. કોઈ ભોળો માણસ ચમત્કારની ઈચ્છા રાખે તો બરોબર છે, અભણ માણસના મનમાં ચમત્કારની ઈચ્છા થાય બરોબર છે, પણ આ તો ભક્ત છે અને ભક્તના મનમાં ચમત્કારની ઈચ્છા થઈ. એ શ્રીજી મહારાજને પણ પોતાને નવાઈ લાગી, આશ્ચર્ય લાગ્યું. પણ શ્રીજી મહારાજને એમના મનમાં થયો તો વિચાર આવેલો અને એમનો સંકલ્પ પૂરો કરવો, તો શ્રીજી મહારાજે વાત કરી કે તમે એક કામ કરો. અને જો કેવી સામર્થ્ય બતાવે છે. શ્રીજી મહારાજે કીધું, તમે જેને પથ્થરને અડો અને પથ્થરને અડ્યા પછી પથ્થર તમારી પાસે છે ને ચાલ્યો આવશે અને તમારે જ્યાં ગોઠવવો છે પથ્થર ગોઠવાઈ જશે. શ્રદ્ધા અને અશ્રદ્ધાના વમળની અંદર અટવાતા એવા રામચંદ્ર શેઠ એ પોતે ત્યાં આગળ ગયા, એ પથ્થરાને અડ્યા અને ચાલવા લાગ્યા. અને જેવા ચાલવા લાગ્યા, પથ્થર એની પાછળ પાછળ ચાલવા લાગ્યો. અને જ્યાં આગળ આવીને પોતે ઊભા રહ્યા તો પથ્થર સ્થિર થઈ ગયો અને તરત પગમાં પડી ગયા, મહારાજ
તમે ખરેખર ભગવાન છો. શ્રીજી મહારાજે કીધું ઐશ્વર્ય કરીને તમે જો ભગવાન માનશો તો ભૂલા પડશો. ચમત્કાર કરીને ભગવાન માનશો તો ભૂલા પડશો. તો શા માટે આપણે ચમત્કારનું વર્ણન કરીએ છીએ? એ એટલા માટે વર્ણન કરીએ છીએ કે કાલ સવારે ઉઠીને કોઈ વ્યક્તિ એમ ન કે આની પાસે ચમત્કારની તાકાત નથી, એટલા માટે ચમત્કારનું ખંડન કરે છે. જેમ પેલા શિયાળના હાથમાં દ્રાક્ષ ના આવી એટલે શિયાળ પોતે બોલ્યો દ્રાક્ષ ખાટી છે. એટલે નથી આવતી એટલે તારી પાસે પહોંચમાં નથી એટલે તું બોલે છે. એટલે સ્વામિનારાયણ ભગવાનનું જીવન જોઈએ, ગુણાતીત સંતોનું જીવન જોઈએ તો આપણને ખબર પડે. બધી જ પ્રકારની વાતો બતાવ્યા પછી પણ આપણે એ કોઈ દિવસ એ ભગવાનના માર્ગમાંથી પડી ન જઈએ એના માટે આપણને જ્ઞાનોપદેશ પણ એમને આપેલો છે. પણ સાથે સાથે આ વાત પણ એમને કરેલી છે. જ્યારે જરૂર પડી ત્યારે દરેક વ્યક્તિના જીવનમાં આવું બતાવ્યું નથી. એટલે એમણે વાત કરી, જો તમે ચમત્કાર કરીને ભગવાન માનતા હો તો સ્વામિનારાયણ ભગવાન પોતે એવું બોલ્યા કે હિરણાક્ષ હતો, એ હિરણાક્ષ એ વ્યક્તિ આખું પૃથ્વીને પાતાળમાં લઈ ગયો હતો. તો તે એના કરતા મોટો થયો, પણ એ અસુર હતો. માટે એને કરીને ન માનવું. ફરી વખત જે આદાભાઈને વાત કરી, સ્વામિનારાયણ ભગવાન ફરી વખત વાત કરી. એક વાતનો ખાલી ઉમેરો કર્યો. ઉમેરો એ કર્યો, ભગવાન પોતાના ભક્તોને એટલા મોટા બનાવે છે કે માયા પોતાના ભક્તો છે એનો પરાભવ ના કરી શકે. એના ભક્તો પણ માયાના પેચમાં ના આવે એવી સામર્થ્ય ભક્તોને આપે. તમે એક વિચાર કરો, આજે હું બોલવું લાગે સામાન્ય, પણ તમે શ્રીમદ ભાગવત વાંચો. કોઈ દેવતાઓનું ખંડન નથી, પણ ભાગવતમાં ભગવાન વેદવ્યાસે લખેલું છે નારદજી મોહ પામ્યા. કેવા કહેવાય? ભગવાનનું મન કહેવાય ને. નારદજી ભગવાનનું મન કહેવાય, પણ નારદજી વિશ્વ મોહિનીનો હાથ જોયો અને એમને પરણવાનું મન થયું. આ બનેલો પ્રસંગ છે. શિવજી મોહિની સ્વરૂપમાં મોહ પામ્યા. આખું ભાગવતમાં વર્ણન લખેલું છે. આ બ્રહ્માજી સરસ્વતીને દેખીને મોહ પામ્યા. સુરા ખાચર કેટલું ભણેલા હતા? સુરા ખાચર શરૂઆતમાં કેવા હતા? રોજ સભામાં આવે, એક દિવસ મોડા આવ્યા. મહારાજે કીધું સુરા આપા આજે કેમ મોડા આવ્યા? મહારાજ મારા બળદ છે ને કોક ચોર લઈ ગયું હતું એટલે શોધવા ગયો હતો, તો મળ્યા કે નહીં? કે બીજાના 4 લઈને આવ્યો છું. હવે આવી વ્યક્તિ તમે વિચાર કરો. હવે એબલ ખાચર નીકળ્યા હતા ગરડાની અંદર તલવાર લઈને નીકળ્યા અને ખબર પડી કે આ તો હું આને ટેસ્ટ કરવાનું ભૂલી ગયો છું. ખરેખર મેં તલવાર સજાવી છે કે નથી સજાવી? આ લોકો બહાર નીકળે ને તો એક ચામડાનો પટ્ટો હોય, એક ઝાટકો મારે ને કપાઈ જાય, ખબર પડે તલવાર બરોબર તો બહાર નીકળે, બાકી બહાર નીકળે નહીં. એ તો એનું જીવન છે. હવે ક્યાં જવું પાછું ટેસ્ટ કરવા માટે? તો રસ્તામાં 3 વ્યક્તિઓ કાંઈ નમીને ભગવાનને પ્રાર્થના કરતા હશે, તો ત્યાં આગળ ગયા ને એક ઝાટકો માર્યો ને 3 માથા કાપી નાખ્યા. કંઈ જ નહીં. હવે વિચાર કરો, શું ભણેલા હોય, શું ખબર પડે? દયા જેવું કંઈ ખરું? કેરી કાપો, તમે તરબૂચ કાપો, ચીબડું કાપો, માણસ કાપી નાખે, કોઈ વેલ્યુ નહીં. હવે એવા બધા હતા. એ સુરા ખાચર તમે જો માયાથી પરાભવ પામતા નથી. જ્યારે જસદણના દરબાર એક ઉલટા સ્ત્રીને રાત્રે સુરા ખાચરને મોહ પમાડવા માટે મોકલે છે અને બારણું બંધ હોય છે અને તે વખતે દરવાજો ખટખટાવે છે. બૈરાનો અવાજ આવે, એકદમ ચમકી ગયા અને પૂછ્યું કોણ છે? કે આ ઘરમાં તમે ઉતારો કર્યો મારું ઘર છે. કે અત્યારે શું કામ છે? મારો દીકરો માંદો પડ્યો છે, દીકરાની દવા અંદર પડી છે એટલે મારે અંદર આવવું છે. દીકરાની દવાની વાત કરી, એના ઘરની વાત કરી. સુરા ખાચરે બારણું ખોલ્યું, બાકી સુરા ખાચર બારણું ના ખોલે. અને જેવું બારણું ખોલ્યું અને જોયું કે આ સ્ત્રીની દાનત તો ખરાબ છે અને તરત તલવાર કાઢી સુરા ખાચરે. એક ડગલું જો આગળ ભરીશ માથું ઉડી જશે. બોલ, જીવન વાલું છે? એ ગભરે કે હાલતી થા. એ નીકળી ગઈ. સુરા ખાચર તરત જ રાતના જ નીચે ઉતરી ગયા અને ઘોડી છોડી અને ઘોડી પર બેસીને ત્યાંથી નીકળ્યા. સીધા સવારના પોરમાં તો ગરડા પહોંચી ગયા. સ્વામિનારાયણ ભગવાન અંતર્યામીપણે જાણી લીધું અને સ્વામિનારાયણ ભગવાન બોલ્યા, અમારા જતી આવે છે, નૈષ્ટિક જતી આવે છે, એવું બોલ્યા. સામાન્ય વ્યક્તિમાં ભગવાને આ ભાવ ઉત્પન્ન કર્યો. આ ભગવાન પણ છે. એ ગમે તેવો પ્રસંગ આવે, એ પ્રસંગની અંદર પણ પોતાને સંયમ રહે, પોતાને ધીરજ રહે અને ટકી શકે અને માયાના ગુણે કરીને પરાભવ ન પામે,
એ સત્સંગનો પ્રતાપ, એ સત્સંગની તાકાત. જો સાચા અર્થમાં સત્સંગ કર્યો તો આ બધા ગુણ આવે. તો જો આ વાત શ્રીજી મહારાજ એ રામચંદ્ર શેઠને સમજાવી હતી, એને દે છે, પણ શરૂઆતમાં કોઈક વ્યક્તિને કંઈક આલંબન જોઈએ છે, કંઈક જોઈએ છે, એટલે શરૂઆતમાં કંઈક આપે પણ છે. એવું પણ બને છે. અમે તમને બધા પ્રસંગ કીધા, એ પ્રસંગ કયા કીધા? એ પ્રસંગ મેં તમને એ કીધા કે જડ બધી વસ્તુઓ ઉપર નિયંત્રણ, ચૈતન્ય વસ્તુઓ ઉપર પણ નિયંત્રણ છે. ચૈતન્યમાં શું આવે? પશુ આવે, માણસ આવે, પક્ષી આવે, એ બધા પર નિયંત્રણ છે. પક્ષીનો પ્રસંગ છે, પક્ષીનો પ્રસંગ બન્યો ગઈકાલે આપણે જે વાત કરી હતી એમાં પરમ દિવસે, અને પેલા ખયા ખત્રીનું પરિવર્તન થયું અને ખયા ખત્રીનો સત્સંગ થયો. ત્યાર પછી બીજી વખત જ્યારે શ્રીજી મહારાજ માંડવી પધાર્યા અને ઘણા બધા માણસો માંડવીમાં સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે આવેલા, તો તે વખતે એમના અંતરમાં એવી ભાવના હતી કે જો મહારાજ કંઈ ચમત્કાર બતાવે ને, બધા માણસો ભેગા થયા છે ને, એને કંઈક મનાય, એના સિવાય તો મનાય નહીં. શ્રીજી મહારાજે આમ દ્રષ્ટિ કરી, ઘણા બધા કબૂતર હતા ને, બધા પડી ગયા ઝાડ ઉપરથી, અને બીજા કહેવા માંડ્યા, જો તમારા કહેવાથી શ્રીજી મહારાજે આ કરેલું છે, પણ હમણાં આને કૂતરા બૂતરા ખાશે ને, બધું પાપ તમને લાગશે. તો તે વખતે ખયા ખત્રીએ વાત કરી કે નાડી પ્રાણ આમના હાથમાં છે, તો કૂતરાના નાડી પ્રાણ આમના હાથમાં નથી, શું થવાનું? કાંઈ નથી થવાનું. ફરી વખત દ્રષ્ટિ કરી, પાછા પોતે ઊભા થઈને ઉડી ગયા. માછલાઓને સ્વામિનારાયણ ભગવાને સરદારની અંદર સમાધિ કરાવી. મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન હતો કે અત્યારે બધા તમે સમાધિ કરાવી છે અને પાણીની સપાટી ઉપર આવી ગયા છે, હમણાં સમડા ખાઈ જશે. ત્યારે શ્રીજી મહારાજે કીધું કે એના નાડી પ્રાણ કોના હાથમાં છે? તરત વિચાર થયો કે ના, બરોબર, મારી કંઈક ભૂલ થઈ ગઈ. એ જેવો મનમાં વિચાર થયો, જોધો ભરવાડને સત્સંગ થયો, ગરડાની અંદર જોધા ભરવાડ હતા, પણ એ સત્સંગનું કારણ શું હતું? જોધો એના પશુઓ સાથે એટલો બધો એકમેક થઈ ગયો હતો કે જોધાનો અવાજ સાંભળે અને ગાયો, ભેંસો, બળદ જે કોઈ હોય એ જોધાને વીંટળાઈ વળે. એક વખત સ્વામિનારાયણ ભગવાને પોતે અવાજ કર્યો તો બધા સ્વામિનારાયણ ભગવાનને બધા પશુઓ વીંટળાઈ ગયા. અને પેલો ગમે તેટલો અવાજ કરે, જોધા પાસે જાય જ નહીં. એને શું કોઈ દિવસ આવો પ્રસંગ બન્યો જ નથી, અને નક્કી આ કાનુડો છે, નહીતર આ બને જ નહીં. એને આ પાકી થયું. એકચ્યુઅલી શ્રીજી મહારાજ જ્યારે નાના હતા તે વખતે પણ આવો પ્રસંગ બનેલો જ. પરગામની સીમની અંદર ત્યાં આગળ એક તળાવ, અને તળાવની પર્ણકુટી પર હરિદાસ બાવા પોતે રહેતા હતા. હરિદાસ બાવાને દિવ્ય દર્શન લઈ અને ઘનશ્યામ બહાર આવ્યા, અને તે વખતે ત્યાં આગળ એક ભરવાડ પોતાના પશુઓને ચારતો હતો, ચરાવતો હતો. એ બધા એમને ત્યાં આગળ મળ્યા અને ઘનશ્યામ એમને પૂછવા લાગ્યા કે આટલા બધા પશુઓ તમે એકલા ધ્યાન રાખવા વાળા, એ કેવી રીતે બની શકે? એને કીધું મારા કબજામાં રહે જ, તો કેમ ના રહે એમ. અને એને કીધું કે હું જ્યારે ગમે તેમ બોલાવું તો પૂંછડા ઊંચા કરી કરીને મારી પાસે આવે. ઘનશ્યામને આ વાતમાં રસ પડ્યો, ઘનશ્યામ મહારાજને. એમને એમ થયું કે આ તો બહુ સારી વાત છે. પછી એમણે અવાજ કર્યો. એમણે અવાજ કર્યો તો પૂંછડા ઊંચા કરીને બધા ઘનશ્યામ મહારાજ તરફ દોડ્યા. તો ઘનશ્યામ મહારાજ એના મિત્રો ભાગ્યા, અને આંબલીનું ઝાડ હતું, એ ઝાડ ઉપર બધા ચડી ગયા ઉપર, અને બધા ફરી વળ્યા અને મોઢું ઊંચું કરીને ભાંભરવા લાગ્યા. ઓલો ભરવાડ ગમે તેટલી બૂમ મારે, ભરવાડ પાસે જાય જ નહીં. નજીકમાં આવ્યો, લાકડીથી દેવા માંડ્યો બરોબરનો. આમને દયા આવી ઘનશ્યામ મહારાજને. ઘનશ્યામ મહારાજના મનમાં એમ થયું કે આ મારી નાખશે નાહકનો. ઈશારો કરે તમે જાઓ. પછી રાહ જોઈ, જ્યારે નીચે ઉતર્યા એને કીધું કે તમે સાક્ષાત કૃષ્ણ જ છો, નહીંતર આ વસ્તુ બની શકે જ નહીં. આ બધા પશુઓ મારા કબજામાં છે, મારા કંટ્રોલમાં છે, એના પર મારું નિયંત્રણ છે. હું બોલાવું મારી પાસે 100% આવ્યા વગર રહે જ નહીં. પણ એ જો ભગવાનને એના પર કંટ્રોલ છે, ભગવાનને એમના પર નિયંત્રણ છે, એ ભગવાનની ઈચ્છા મુજબ જ આ બધી વસ્તુઓ છે એ વસ્તુ કરતા હોય. માણસ છે, માણસ ઉપર કંટ્રોલ અઘરો છે. માણસને ભગવાને બુદ્ધિ આપી છે, માણસને ભગવાનની શક્તિ આપી છે, તો પણ એ ભગવાન છે એ ભગવાન પોતે બતાવે છે. એક પ્રસંગ એવો થયેલો કે એમાં સ્વામિનારાયણ ભગવાન વિચરણ કરતા કરતા પીપલાણાથી ત્યાં મેઘપુર ગામ આવે છે. આ ગામની અંદર એક હરિભક્ત નામ અમરસિંહ ભાટ, રામાનંદ સ્વામીના વખતના પોતે એમના શિષ્ય હતા. અને રામાનંદ સ્વામી ધામમાં ગયા, ગુરુના વચનમાં વિશ્વાસ, સહજાનંદ સ્વામી ગાદી પર આવ્યા, સહજાનંદ સ્વામીનો સ્વીકાર કર્યો. એ સહજાનંદ સ્વામીનો સ્વીકાર કર્યો અને પછી તો સ્વામિનારાયણ ભગવાન દરેકનું આ પોષણ કરવા માટે, જીવમાં સત્સંગ ધડાવવા માટે સ્વામિનારાયણ ભગવાન તો વિચરણ કરતા હતા. એટલે ત્યાં આગળ આવ્યા અને તે વખતે બહુ રાજી થયા. સાંજનો સમય થયો, ગામના ચોરા પર રામજીનું મંદિર,
એ મંદિરની અંદર ત્યાં આગળ સ્વામિનારાયણ ભગવાન પોતે દર્શન કરવા માટે ગયા. સામાન્યપણે તમે જો જૂના જમાનાની અંદર દરેક ગામના ચોરા પર રામજી મંદિર હોય.